ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? જો ગુડ મોર્નિંગ કે સાયલેન્ટ. જો કુકિંગ વિડીયો થઈ ગયો. શું બનાવ્યું એ બતાવું, ઓછા તેલમાં અને બહુ જ મસ્ત, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. ચાલો જમીને ફ્રી થઈ ગયા અને બધા આઈસ્ક્રીમની રાહ જોવે છે. ડ્રાય ફ્રૂટ્સને હું નાખવાનું કહેતી હતી, નાખી લીધું બધું. બાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. જો સવારમાં ચા નાસ્તાની શરૂઆત થાય છે. આજ તો જેને છે ને બટેટાની ચિપ્સ કરી દીધી હતી, એને બહુ ભાવે છે, મસ્ત બની હતી. જો બધા થોડીક બચી છે. ઓરેગાનો ને બધું ઉપર સ્પ્રિંકલ કરીને આપી છે, મસ્ત લાગે. અને તેલ ગરમ મૂકેલું જ હતું. તમે તો મારી માટે છે ને રોટલી તળી નાખું, પડી હતી તો પપ્પાએ ના પાડે છે, તો 2 રોટલી પડી છે, તેને હું મારી માટે કડકડિયા કરી નાખું. ચાય મુકાઈ ગઈ છે. ચિપ્સ હું જે રીતે બનાવું છું ને એ પણ મેં વિડીયોમાં બતાવ્યું છે, કે તમે લોકો કઈ રીતે બનાવો છો ને કહેજો મને. હાલો, ચા નાસ્તો બની જાય એટલે આપણે ચા નાસ્તો કરીએ. ચાય મુકાઈ ગઈ છે, તેલ ગરમ મુકાઈ ગયું છે, અને 2 રોટલીને તળી લઈશ. જે ચિપ્સમાં આ રીતે બધું સ્પ્રિંકલ કર્યું હોય ને, ઓરેગાનો ને ચીલી ફ્લેક્સ ને બહુ મસ્ત લાગે. ત્યાં જો અમને તૈયાર થઈને આરામ કરે. તૈયાર થઈ ગયા અને હજી વાર છે તો સૂઈ ગયા. ત્યાં નાસ્તાની ના પાડે છે, પણ એમને બનાવું જ છું. હો, ઊંઘ આવી ગઈ. ચાલો ચા નાસ્તો કરવા જો આવી ગયા છો. ના પાડતા હતા પણ બનાવી જ નાખો અને આવી ગયા છે. ગુડ મોર્નિંગ તો કરો, બધાનો અવાજ સાંભળવો હોય. એમ કહે છે તમે વિડીયોમાં કેમ નથી આવતા, એમ કહે છે. જો ગુડ મોર્નિંગ કે સાયલેન્ટ. એમને ટાઈમ જ નથી હોતો. હાલો ચા નાસ્તો કરી લઈએ, પછી ઘરનું કામ. અને આજે કુકિંગ વિડીયો કરવો છે, કંઈક નવો જ. હવે વિચારું છું કે શું કરું. રસોઈ થઈ ગઈ. વાલોળ બટેટાનું શાક કર્યું, સલાડ, રોટલી અને છાશ એટલું બનાવ્યું છે. અને કિચન એ સાફ કરી નાખ્યું. હવે જમશું ને એટલા જ વાસણ બાકી રહી પછી, એટલે જે કંઈ વાસણ હોય પ્લેટફોર્મ સાફ કરવાનું બધું કરી નાખ્યું. અને અહીંયા એક વસ્તુ થાય છે, બટેટા બાફવા માટે મૂક્યા છે. 2 બટેટા જોતા હતા નાના, એટલે તપેલીમાં કરી નાખ્યા છે. કુકરમાં શાક હતું ને એટલે. અને એ
આપણે મેં કીધું ને કે મારે કુકિંગનો એક નવો જ વિડીયો બનાવવો છે નાસ્તાનો, તો એના માટે બટેટા બાફવા મૂક્યા છે. મેં તો બાફીને રાખું ને તો પછી સીધો વિડીયોની શરૂઆત થાય મારે. તો વાલોળ બટેટાનું શાક કેવું બનાવ્યું છે જો બતાવું. જમવાનું તો તૈયાર છે બધું, બધા આવે એટલે જમવા બેસી જાઉં અને પછી જે કાંઈ વાસણ ને હોય પતાવી દઈ અને બટેટાનો જે નાસ્તો મારે બનાવવો છે નવો હેલ્ધી એ બનાવવાની શરૂઆત કરું. અને 2 દિવસથી વિડીયો નહોતો આવ્યો. શું કામ કે 2 દિવસ એવું થયું કે સવારથી બપોર સુધીનો વિડીયો શૂટ કર્યો હોય અને બપોર પછી 2 દિવસ મહેમાન આવ્યા, પછી કોઈક મહેમાન હોય ને તો હું વિડીયો નથી કરતી. એટલે 2 દિવસ એવું થયું કે અડધો વિડીયો થયો. હવે અડધા વિડીયોમાં મારે શું બતાવું, એટલે પછી વિડીયો નથી કર્યો. એટલે આપણે આઈસ્ક્રીમ બનાવી હતી એ બતાવવાની બાકી છે. નાનો ડબ્બો ભર્યો હતો ને તો ખાઈ ગયા, પણ મોટો સ્પેશિયલ મારે વિડીયોનું કામ બાકી હતું ને એટલે બાકી રાખ્યો છે. એમાં થોડાક ડ્રાય ફ્રૂટ્સ ને એવું બધું નાખવાનું છે અને સરસ જામી છે. ગઈ વખત જેવું નથી થયું. આ વખતે મિલ્ક પાવડર ને મલાઈ ને બધું નાખ્યું છે ને તો મસ્ત બની છે. અને સાંજે આપીશ હજી બધાને. અત્યારે તો ડ્રાય ફ્રૂટ્સ ને એવું નાખવું છે ને બધું નાખી દઉં અને સાંજે આપીશું. તો હમણાં બતાવું થોડુંક ડ્રાય ફ્રૂટ્સને હું ઝીણું સમારવું છે ને એ સમારી લઉં અને પછી જ્યારે એમાં નાખીશ ને ત્યારે બતાવું. અને ત્યાં મારું આ કામ થોડુંક થઈ જાય બટેટાનું ની બધી પછી ભેગો ન થાય એક સાથે, એટલા માટે. જો આવું બનાવ્યું છે વાલોળ બટેટા. મને બહુ જ ભાવે વાલોળ બટેટા, અને ખાલી વાલોળ ભાવે વધારે. જમીને ફ્રી થઈ ગયા અને વિડીયો તો કાંઈ શૂટ થયો નહીં. કેવીનના પપ્પાને મોડું થતું હતું ને એટલે પછી વિડીયો શૂટ ન કર્યો અને જમીને ફ્રી થઈ ગયા. વાસણ બધું થઈ ગયું અને કહેતી હતી ને કુકિંગ વિડીયો આપણે કરવાનો છે તો બધી તૈયારી કરી. જે ઝીણી વસ્તુની જરૂર પડે એ બધી તૈયાર કરીને મૂકી છે અને બસ હવે બનાવવાની શરૂઆત કરું છું. હેલ્ધી નાસ્તો છે, એકદમ ઓછા તેલમાં બની જાય એવો, અને બાળકોને ટિફિન બોક્સમાં અપાય અને આપણે નાસ્તામાં મસ્ત બનાવવું હોય ને કે સાંજની ચા સાથે કે તો મજા આવે એવો નાસ્તો છે. અને આની રેસીપી આપણે જેનિસ કિચનમાં જોવા મળશે 1-2 દિવસમાં. હાલો એ નાસ્તો બનાવી લઉં. આજ તો બપોરે બિલકુલ આરામ નહીં મળે, કેમ કે બપોરે વિડીયોની શરૂઆત કરું છું. પછી સાંજ પડી જાય ને રાત થઈ જાય ને તો અંધારામાં છે ને જે કુકિંગ વિડીયો હોય ને એટલે એના ઓરિજિનલ કલર નથી આવતા, કલર ચેન્જ થઈ જાય છે. થોડું છે ને બ્લુ જેવું દેખાય બધું અંધારા જેવું. અને મારે કુકિંગ વિડીયો કરવા હોય ને તો હું કાં સવારમાં અને કાં બપોરે જ કરું છું. સાંજે હવે નથી કરતી. કુકિંગ વિડીયો પહેલાં કરતી પણ એનું રિઝલ્ટ છે ને બહુ ઓછું આવે. ઓરિજિનલ કલર કાંઈ દેખાય નહીં. લાઇટ તો હોય જ પણ તો નેચરલ જે લાઇટ પ્રકાશ હોય ને એમાં ફેર પડે છે. એટલે કાં સવારમાં કાં બપોરે. અત્યારે હવે એ બનાવી લઉં. બહુ વાર લાગે એવું કાંઈ છે નહીં અને હેલ્ધી છે. તો હાલો શરૂઆત કરી દઈએ બનાવવાની. જો કુકિંગ વિડીયો થઈ ગયો, શું બનાવ્યું એ બતાવું. રેસીપી તો આમાં જોવા નહીં મળે, તમને કુકિંગ ચેનલમાં જોવા મળશે. બની ગયું ને કેટલા વાગ્યા જેને કેટલા વાગ્યા 6:30 પોણા 7 થઈ ગયા. આજ બિલકુલ આરામ જ નથી કર્યો. જો શું બનાવ્યું. જો આવો નાસ્તો બનાવ્યો છે અને સૂજીનો નાસ્તો છે, રવાનો, ઓછા તેલમાં અને બહુ જ મસ્ત, એકદમ હેલ્ધી અને ટેસ્ટી. નાના મોટા બધાને ભાવે ને એવો. કે બર્ગર છે કે શું કહેવાય સેન્ડવિચ છે એની કરતાં પણ મજા આવશે એવો નાસ્તો છે. અને જેની તો ખાય એ લીધો એને કેવું હતું બહુ મસ્ત. વાસણ તો જુઓ જેમ થતા જાય ને એમ ધોતી જ. આ ધોયેલા વાસણમાં મૂકી દીધું તે એ બધા ધોઈને મૂકેલા છે. આ બધા વાસણ ધોઈ નાખ્યા. કેટલાય આખી ગેંડી પહેરી હતી બધાય ધોઈ નાખ્યા. આજ તો છે ને એવી રીતે જ કર્યું. કુકિંગ વિડીયો ચાલુ હતો ને જ્યારે થોડો બ્રેક આવે ને કે કાંઈ હાલો રેસ્ટ આપવાનો છે કે એવું કાંઈ હોય ને એટલે એટલી જ વારમાં જેટલા વાસણ થાય ને એટલા ધોઈ નાખો. જેટલા થાય એટલા ધોઈ નાખો. કાંઈ ઠંડુ થવા દેવાનું હોય કે એવું હોય ને એટલે પછી એટલે બસ હવે એક તવો જ બાકી રહ્યો છે અને બસ પછી પતી ગયો. અત્યારે તો રસોઈમાં કાંઈ બનાવવું નથી. કેવીને જમવાનું ના પાડે છે ને એને પપ્પાએ ના પાડતા હતા. અને નાસ્તો બનાવ્યો છે અને શાક રોટલી પડી છે થોડીક. તો આખો દિવસ અમથી કિચનમાં જ રહીશું. હાલો હવે થોડીક છે ને 1-2 વાસણ જ બાકી છે ને ધોઈ નાખું અને થોડીક વાર આરામ કરું. હવે હાલો જમવા બેસી ગયા છે.
તો ખીચડી બનાવી છે અત્યારે, તો વાલડ બટેટાનું શાક છે, રોટલી, આપણે નાસ્તો બનાવ્યો એ છે, અને સોસ, છાશ. અને નાસ્તો છે ને આપણે કટિંગ કરીને બતાવું, આપણા વિડીયોમાં તો બતાવે છે, આમાંય તમને બતાવું. આ રીતનો છે. મસ્ત હતું ને કેવી? બહુ મસ્ત હતું. કેવીને તો 2 પીસ ખાધા હે ને? મેં ચાખ્યું જ નથી. મસ્ત છે. મારે હાથે હાથે ન કહેવાય, જેની ચાખ્યું, કેવીને ચાખ્યું. મસ્ત જ છે. મસ્ત છે ને? મસ્ત છે. આનો વિડીયો જો કાલે થઈ જશે ને તો કાલે આવશે, ને તો પરમ દિવસે આવશે. અને જોજો જરૂર. ઓછા તેલમાં લગભગ 2 ચમચી ખાલી તેલ વાપર્યું છે, એકદમ ઓછા તેલમાં બનાવ્યું છે. સારો જમવા. તો ચાલો જમીને ફ્રી થઈ ગયા અને બધા આઈસ્ક્રીમની રાહ જોવે છે. તો જો બતાવો કેવી ડ્રાય ફ્રૂટ્સને હું નાખવાનું કહેતી ને નાખી લીધું બધું. આવી થઈ છે. આ બધા ખાઈને કહેશે કે કેવી થઈ. હા, આપણે પીસ જ કાઢશું સીધા. એટલે નીકળશે બોલ આનેથી. જો આવી થઈ છે, થોડીક ઓગળી ગઈ, જો બારે કાઢીને. એટલે હાલો આઈસ્ક્રીમ ખાવા. જો રાહ જોઈએ છે બધા. જો આટલી ખાઈશ ને, એ નીચે આવતી 100% ઓરિજિનલ આઈસ્ક્રીમ. બજારમાં જે આઈસ્ક્રીમ મળે ને એ ખરેખર દૂધની કે એની બનાવટથી ન હોય. આપણે ઘરે જે બનાવીને એ 100% નેચરલ. મસ્ત બની છે. અને આની રેસીપી તો આપણે આગળના વિડીયોમાં બતાવી છે, કાં તો ખાલી જામી એટલે બતાવી છે. તો આઈસ્ક્રીમ ખાઈ લીધી ને બધા સુવાય મને. જો એમના પપ્પા તો આઈસ્ક્રીમ ખાઈને સૂઈ ગયા. તો ચાલો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.